નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. બારડોલી તાલુકાના મોટા ગામે આવેલ તળાવમાંથી 75 વર્ષીય વૃદ્ધાની ડૂબીને મરણ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતા. ભારે ચકચાર મચી જવા પામ્યો. મોટા ગામે ટેકરા ફળિયામાં રહેતી કમળીબેન મોહનભાઈ રાઠોડ નામની 75 વર્ષીય વૃદ્ધા ગત રાત્રિએ મળસ્કે હર કોઈ સમયે પોતાના ઘરેથી નીકળી કુદરતી હાજતે જવા મોટા ગામના તળાવ કિનારે આવી હતી. અગમ્ય સંજોગમાં તળાવમાં ભીની અને ચીકણી માટીને લઈ ઉપરથી લપસી જતા તળાવમાં પડી ગઈ હતી. મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા તેના પરિવારજનો પણ સવારે ઉઠતા વૃદ્ધાને ઘરમાં ન જોતા માજી કોઈ કામે નીકળ્યા હશે મુજબે ચિંતા કરી રહ્યા હતા. તેઓએ શોધખોળ પ્રયત્ન કરતા તે દરમિયાન સાંજના સમયે તળાવમાં ડૂબેલી હાલતમાં તરતી જોઈ સ્થાનિક તરવૈયા દ્વારા લાશને બહાર કાઢી જોતા વૃદ્ધાની ઓળખ થઈ હતી. તળાવમાંથી વૃદ્ધાની લાશ મળતા ભારે ચકચાર મચતા તળાવ કિનારે ટોળું ઉમટી પડ્યું હતું. બારડોલી રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.